નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન કે જેની અંદર ચેપ્ટર નંબર 11 ભૂમિ સ્વરૂપો જેની ચર્ચા કરતા હતા। નેક્સ્ટ આજે ત્રીજો લેક્ચર છે। ગયા બે લેક્ચરની અંદર ઘણી બધી આપણે ચર્ચાઓ કરેલી હતી, તો ખાસ એક વખત એ રિફર કરી જાય, જોઈએ કે એની અંદર કઈ કઈ બાબતો હતી। ખાસ તમે પણ ઘરે પાઠ્યપુસ્તક એક બે વખત વાંચી ગયા હશો, બરાબર। ન વાંચેલું હોય તો હવે ખાસ પાઠ્યપુસ્તક વાંચનની ટેવ વધારે રાખવી, જેથી કરી અને નાની નાની બાબતો છે એનો પણ તમને ખ્યાલ આવી જાય કે પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે જે હલનચલન થતું હોય એના હિસાબે જમીનના છે એ ઉપર સ્વરૂપો બદલાય, કે દાખલા તરીકે ભૂકંપ થાય, જ્વાળામુખી પ્રસ્ફોટન થાય તો ક્યાંક પર્વત બની જાય, ક્યાંક ખીણ બની જાય, જ્યાં મેદાન હોય અહીંયા પર્વત થઈ જાય, જળ હોય અહીંયા જમીન થઈ જાય, જમીન હોય અહીંયા જળ આવી જાય, બરાબર। આવી બધી ઘટનાઓ બનતી હોય। પછી પૃથ્વીની સપાટીનો અમુક ભાગ છે એ ઊંચાઈ, ઢોળાવને આકાર પ્રાપ્ત કરે તેને આપણે ભૂમિ સ્વરૂપ કહેવાય। ઘણી વખત જો જાજો ઢાળ આપણે શંકુ આકારનો ઢગ થઈ જાય તો તરત આપણે એને પર્વત કહેશું, બરાબર। પછી અમુક ઊંચાઈ સુધી જાય તો પછી આપણે એને શું કહીશું? ઉચ્ચ પ્રદેશ, બરાબર। અને સમતલ ભૂમિ બને તો આપણે તરત કહીશું એને મેદાની પ્રદેશ, જે આપણે ચિત્ર દ્વારા સમજ્યા હતા। પર્વત છે, ખીણ છે, ઉચ્ચ પ્રદેશ, મેદાન, ટાપુ કે ચારે બાજુએ પાણી હોય ને વચ્ચે જમીનવાળો ભાગ, તો એને આપણે કહીશું ટાપુ, બરાબર। પછી પર્વત, તો જેની અંદર આપણે પર્વતોનું વર્ગીકરણ કર્યું। પર્વત કેને કહેવાય? કે સમુદ્રની સપાટીથી 900 મીટર જેટલી ઊંચાઈ ધરાવતો હોય, બરાબર, તો એને આપણે પર્વત તરીકે ઓળખીએ છીએ। કે પર્વતના 3 પ્રકાર છે: ગેટ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત, એટલે 4 પ્રકાર, સોરી, ગેટ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત ને અવશિષ્ટ પર્વત। તો આ 4 પ્રકાર કેને કહેવાય એ આપણે ચિત્રાકૃતિ દ્વારા સમજીએ છીએ કે કેવી રચના હોય તો એને કયો પર્વત કહેવાય। પછી પર્વતોનું મહત્ત્વ તો આપણે એમાં ચર્ચા કરી હતી, બરાબર। હિમાલયનું પણ આપણે ઉદાહરણ આપ્યું હતું, કુદરતી દિવાલ તરીકે, બરાબર, ઊભો રહીએ છીએ કે ઠંડીથી રક્ષણ આપે, ગરમ પવન આવવા નથી દેતા, એટલા માટે ભારતની અંદર વરસાદની પ્રક્રિયા છે એના સમયે થાય, બરાબર। આવી ઘણી બધી રીતે છે, બરાબર, એ કામ આવે। પછી પર્વતો છે એ 12 માસ નદીઓ એમાંથી વહેતી હોય, એવી ઘણી બધી નદીઓના, મોસ્ટ ઓફ નદીઓના ઉદ્ગમ સ્થાન છે એ પર્વત હોય। તો જે હિમાચ્છાદિત પર્વતો હોય તેમાં નદીઓ જે નીકળે એ 12 માસ હોય, કે જેમાંથી ઢોળાવવાળી પાણી પડે એટલે એમાંથી જળ વિદ્યુત આપણે ઉત્પન્ન કરી શકીએ, બરાબર। પ્રવાસન સ્થળ તરીકે કામ આવે, પર્વતારોહક તરીકે છે એ કામ આવે છે, બરાબર। એટલે આવી ઘણી બધી રીતે એ આપણને ઉપયોગી છે। પછી જે વાત કરેલી કયા કયા પર્વતો છે એ કઈ જગ્યાએ આવેલા છે, બરાબર, એની ચર્ચા પણ આપણે કરેલી છે। પછી ઉચ્ચ પ્રદેશ, તો સમુદ્રની સપાટીથી આશરે 180 મીટર ઊંચાઈ ધરાવતા, બરાબર, હોય તો એને આપણે ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખીએ, બરાબર। હંમેશા આપણે વાત કરેલી કે કોઈ પણ જેની સપાટી માપવાની થાય એટલે એમાં નીચે કયું રાખવાનું? સમુદ્ર જ રાખવાનું। સમુદ્રની સપાટીથી જ કોઈ પણ ઊંચાઈ માપવામાં આવે। મેં તમને રેલવે સ્ટેશન ઉદાહરણ આપેલું હતું કે અહીંયા બોર્ડ મારેલું હોય કે સમુદ્રની સપાટીથી આ રેલવે સ્ટેશન આટલી ઊંચાઈ પર આવેલું છે। એટલે ઉચ્ચ પ્રદેશ છે એને ભૌગોલિક રીતે 3 ભાગમાં વહેંચવામાં આવે। એક આંતરિક પર્વતીય ઉચ્ચ પ્રદેશ, બીજું પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ત્રીજું છે ખંડીય ઉચ્ચ પ્રદેશ, બરાબર। 3 પ્રકારની અંદર એનું વિભાજન કરવામાં આવે। પછી ઉચ્ચ પ્રદેશનું મહત્ત્વ શું છે, બરાબર, કે જે ફળદ્રુપ જમીન હોય તેમાં કપાસનો પાક સારો થાય અને એની અંદરથી ઘણી વખત ઉચ્ચ પ્રદેશના વિસ્તારમાંથી લોખંડ, મેંગેનીઝ છે, સોનું છે, આવી કિંમતી ખનિજો મળી આવે છે, બરાબર। પછી ફિલ્મ શૂટિંગ માટે એ કામ આવે, પ્રવાસન માટે કામ આવે, બરાબર, સારું એવું ઘાસ થતું હોય એટલા માટે થઈ અને પશુઓના ચારણ માટે પણ તે કામ આવે છે। તો આજે આપણે વાત કરવાની છે હવે મેદાન। તો 3 પ્રકાર આપણે એમાં હતા, બરાબર। એક છે પર્વત, એની વાત કરી, પછી બીજી વાત હતી ઉચ્ચ પ્રદેશની, અને હવે ત્રીજો ભાગ છે મેદાન, બરાબર, એની વાત કરીએ આપણે કે 3ની ઊંચાઈ ખાસ યાદ રાખવાની, એટલે તમને ખ્યાલ આવી જશે। પહેલાં પર્વતની ઊંચાઈ વધુ હોય, પછી બીજો નંબર ઉચ્ચ પ્રદેશ ને ત્રીજો નંબર મેદાન, એટલે ક્રમમાં જ યાદ રાખવાના। એટલે શું છે કે એના આંકડા તમને ક્રમમાં યાદ રહી જાય, સૌથી વધુ પર્વત, પછી બીજો નંબર ઉચ્ચ પ્રદેશ અને ત્રીજો નંબર એટલે મેદાન, બરાબર। આ રીતે યાદ રાખજો એટલે સરળતાથી યાદ રહી જશે। સમુદ્રની સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈ આવેલા સમતલ કે સપાટ ભૂમિ ભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। અહીંયા આપણે મેદાન પ્રદેશની છે એ સારી એવી વ્યાખ્યા આપેલી છે, તો ખાસ એક વાર યાદ કરી લઈએ કે સમુદ્રની સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈ આવેલા સમતલ કે સપાટ ભૂમિ ભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે। દુનિયામાં મોટાભાગના મેદાનો નદીઓ દ્વારા ઠલવાયેલા
માટીમાંથી નિર્માણ પામ્યા છે. બરાબર, મેદાની પ્રદેશ છે એ મોસ્ટ ઓફ છે આપણા દુનિયાની અંદર, આપણા ભારત દેશની અંદર નહીં પણ દુનિયાની અંદર મોસ્ટ ઓફ છે એ મેદાની પ્રદેશ કોને બનાવેલો છે? નદીઓએ. કે ભારતની અંદર આપણે શ્રેષ્ઠ ઉદાહરણ જોઈએ, શ્રેષ્ઠ મેદાન તો ગંગાનું નદીમાંથી બનેલું મુખ ત્રિકોણ પ્રદેશ ગંગાનું મેદાન, બરાબર, એના તરીકે આપણે ઓળખીએ છીએ ઉત્તર ભારત. બરાબર, કે જે સારામાં સારું ગંગા નદીએ એકદમ ફળદ્રુપ મેદાનની રચના કરેલી છે. બરાબર, બધાય પાક છે અહીંયા ત્યાં સારા લઈ શકાય છે. પાણીની પણ બાજુમાં નદી છે એટલે સારી એવી સગવડ છે. અહીંયા ગાઢ જંગલ પણ આવેલું છે જેનું નામ છે સુંદરવન. બરાબર, એ ગંગા નદીના મુખ ત્રિકોણ પ્રદેશની અંદર બનેલું જંગલ છે. નદીઓ સિવાય કેટલાક મેદાનોનું નિર્માણ પવન, જ્વાળામુખી અને હિમ નદીઓ દ્વારા પણ થાય છે. બરાબર, પવન દ્વારા ઘણી વખત માટીના કણો એક જગ્યાએ બીજી જગ્યાએ અને સારી એવી જે ઉબડ ખાબડ જમીન હોય, બરાબર, ઊંચા નીચી ઢોળાવાવાળી, તો ઘણી વખત પવન દ્વારા ઘણા બધા કણો છે માટીના કણો ઉડી અને એમાં જતા હોય અને જમા થતા હોય તો ઘણા વર્ષો પછી, એ 2, 5, 10 વર્ષે ન બને, ઘણા વર્ષોની ઘટના છે. ત્યારબાદ છે ત્યાં સમતલ મેદાન બની જાય, આવું પણ બને. જ્વાળામુખી પ્રસ્ફોટન થાય ત્યારે પણ બને, હિમ નદીઓ દ્વારા પણ બને કે જ્યારે બરફનો ઉંચકાવ થતો હોય એમ સતત, બરાબર, ત્યારે ઘણી વખત એ ઘટના બનતી હોય. ગંગા નદી છે તો એ હિમ નદી તો આમ ન કહી શકાય પણ શિયાળામાં એની થીજેલી હોય, બરાબર, અને પાછા એ હિમાલયમાંથી નીકળે છે, બરફ આચ્છાદિત વિસ્તારમાંથી, એટલા માટે એને સારા મેદાનની રચના કરી તો એમાં પણ એની ગણના આપણે કરી શકીએ. હવે મેદાનોનું વર્ગીકરણ, કે નિર્માણને આધારે મેદાનોનું વર્ગીકરણ આ પ્રમાણે કરી શકાય. એનું નિર્માણ કેવી રીતે થયું, બન્યું કેવી રીતે, એના અનુસંધાને આપણે મેદાનના ભાગમાં વહેંચી શકીએ છીએ. તો કે કિનારાના મેદાન, કે જે સંરચનાત્મક મેદાન તરીકે પણ એને ઓળખવામાં આવે છે. બીજું છે ઘસારણાના મેદાન, બરાબર, કે ઘસારણ થઈને ધોવાણ થઈને જે બન્યા હોય એ. પછી નિક્ષેપણ, એ પણ એક ધોવાણની બાબત કહેવાય. બરાબર, તો હવે ત્રણેય વિશે આપણે વિગતે અભ્યાસ કરીએ. યાદ રાખવાનું, મેદાનોનું વર્ગીકરણ છે એ કેટલા ભાગમાં કરવામાં આવે છે? તો કે 3 ભાગની અંદર, કે જેમાં જોઈએ તો પહેલું છે કિનારાના મેદાન, કે જેને સંરચનાત્મક મેદાન કહેવાય. પછી બીજું છે ઘસારણના મેદાન. પછી ત્રીજું છે નિક્ષેપણના મેદાન. બરાબર, એટલે મેદાનને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. જોઈએ કિનારાના મેદાન, કે આ મેદાનનું નિર્માણ મુખ્યત્વે સમુદ્ર કિનારા એટલે કે પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલને કારણે સમુદ્ર કિનારા નજીકનો ખંડીય છાજલીનો ભૂમિભાગ ઉંચકાય ત્યારે બનતા મેદાનને સંરચનાત્મક મેદાન કહેવાય છે. આવા મેદાન મોટે ભાગે ભૂમિખંડના કિનારે જોવા મળે. મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલા સંયુક્ત રાષ્ટ્રીય અમેરિકાના દક્ષિણ પૂર્વમાં આવેલા મેદાન તેનું ઉદાહરણ છે. જમીનના તળિયાના ઘસારવાના કારણે પણ આવા મેદાનનું નિર્માણ થાય છે. ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન પણ આ પ્રકારનું મેદાન કહેવાય. કિનારાના મેદાન, દરિયા કિનારે, બરાબર, આપણે જોઈએ તો દરિયા કિનારે ઘણી બધી અમુક જ જગ્યાએ એવો ભાગ હોય કે સીધું જ છે એ આગળ રેતીવાળો ભાગ લાંબો ન હોય, સીધી જ કડ આવે પાણીની, બરાબર, તો એવી રીતે નહીં, પણ આગળ જે રેતીવાળો ભાગ જે છે, બરાબર, એટલે આપણે જોવા જઈએ તો આપણે રેતીવાળો ભાગ ઓછો છે. પણ આપણે વાત કરેલી સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ પૂર્વની અંદર આવેલું મેદાન, મેક્સિકોનો અખાત, બરાબર, આપણે ઘણી વખત કહીએ કચ્છનો અખાત, ખંભાતનો અખાત, તો એ આપણે નાના છે અખાત, બરાબર, એ તો મોટો આખરનો વિસ્તાર છે એટલે એને મેદાન તરીકે એની ગણના થાય છે. એટલે ટૂંકમાં દરિયા સમુદ્ર કિનારાના આગળનો જે ભાગ છે, બરાબર, એને અહીંયા સારું એવું કિનારાનું મેદાન બને. પણ એ ઘણી બધી એવી ઘટનાઓ બને ત્યારે, ભૂગર્ભિક ક્રિયાઓ થાય ત્યારે આગળ જે ખંડીય છાજલીવાળો ભાગ, બરાબર, એટલે અખાત જેવું જ થાય, બરાબર, તો એ ભાગ જે છે એને ઉંચકાવે એટલે જ્યારે છે ભૂગર્ભિક ક્રિયા એવી થાય નીચે, બરાબર, એટલે એ ઊંચો આવે ભાગ, ત્યારે એવી ઘટના બને, બરાબર, તો તેને કિનારાનું મેદાન કહેવાય. આપણે ઇન્ડિયાની અંદર તો નથી, મેક્સિકો છે, બરાબર, પછી સંયુક્ત અમેરિકા છે, બરાબર, ઓસ્ટ્રેલિયાના મધ્ય ભાગની અંદર આવેલું છે, આ બધાય છે એ ભૂગર્ભની ક્રિયાઓ દ્વારા બનેલા છે, તો એને કિનારાના મેદાન તરીકે ઓળખાય છે. પછી ઘસારણના મેદાન, કે પૃથ્વીની સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી રહે છે, જેનાથી લાંબા ગાળે પર્વત, ઉચ્ચપ્રદેશ, નદી, પવન, હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને મેદાન બને છે. આવા મેદાન સંપૂર્ણપણે સપાટ બનતા નથી, બરાબર. હવે ઘસારણ એટલે ઘસાવ, બરાબર, દાખલા તરીકે છે એ કોઈ આપણે સામાન્ય રીતે જોઈએ કે કોઈ પણ રોડ ઉપર આપણે ચાલી છે, બરાબર, એ 2 વર્ષ બનેલો હોય, 2-5 વર્ષ પછી જેવો બનેલો હોય ને એવો ને એવો નથી રહેતો. શું કામ? તૂટી જાય છે. તૂટી જાય એટલે શું કામ? એના ઉપર ઘસારણ થયું, બરાબર, સતત છે હલનચલન થતું હોય, બરાબર, સતત છે આપણે એમ કહીએ કે એમાંથી ધીમે ધીમે એના જે તત્વો છે એ ઓછા થતા જાય,
બરાબર. પહેલાં છે એ એકદમ ઉપર છે એક જોવા જાય તો એકદમ પ્લીન હોય, પાલેસ હોય, બરાબર, લીસું હોય. પછી ધીમે ધીમે એમાંથી ઉપરની પડ ઉખડે, પછી બીજું પડ, પછી ત્રીજું પડ, બરાબર. આવી રીતે છે પછી કાંકરા નીકળે, રેતી નીકળે, એમ કરી કરીને ધીમે છે રોડ તૂટી જાય, બરાબર. આમાં એવું જ કારણ છે કે દાખલા તરીકે કોઈ પર્વતને નાની નાની ટેકરીઓ હોય તો ધીમે ધીમે છે એ ઘણી બધી પ્રવૃત્તિ એમાં થતી હોય. એના હિસાબે એ ઘસારણની પ્રક્રિયા બને. ભૂકંપ આવે ત્યારે ઉપરના કટકા છે નીચે પડતા હોય, બરાબર. પવન દ્વારા છે અમુક ઉડીન તત્વો જતા હોય, બરાબર. ઘણી વખત પૂરની પરિસ્થિતિ નિર્માણ પામે ત્યારે છે એના તત્વો નીચે જતા હોય અને છે ધીમે ધીમે ટેકરા ઉપરના જે છે એ ઊંચાઈ છે એની નાશ પામતી જાય અને આખું એક આમ જરાક સમતલ જેવું બની જાય. તો ત્યારે જે મેદાન બને એને ઘસારણનું મેદાન કહેવાય. તો આ ઘસારણનું મેદાન છે ને એકદમ સપાટ ન હોય. શું કામ? કારણ કે એમાં ટેકરામાં એમાંથી બનેલું છે ને, એટલા માટે ક્યાંક ઊંચું હોય ક્યાંક નીચું હોય. કારણ કે એ તો સીધે સીધું હમણાં બનેલું હોય ને તો એકદમ સપાટ દેખાય, પરંતુ આ તો ઘસારણની પ્રક્રિયાથી થયું. બધાય પર્વતો એક જ સાથે એક જ સરખા ઘસાય એવું કોઈ શક્ય હોતું નથી, બરાબર. પર્વત આપણે જોઈએ આમાં કે આવી રીતે બનતું હોય. દાખલા તરીકે આ નાની ટેકરીઓ છે, બરાબર. હવે બધી કાંઈ સરખી થોડી હોય એટલે પછી ધીમે ધીમે આ ઉપરનો ભાગ છે એ બધાનો આટલો કપાઈ જાય, બરાબર. હવે એ એટલો કપાઈ જાય, હવે બધું એ સાફ થઈ જાય આટલું, પછી એ બધું અહીંયા જમા થઈ જાય તો આ ભાગની અંદર વચ્ચેનો જે ખાંચો છે એમાં, એટલે પછી આટલું બધું આખું સમતલ બની જાય, બરાબર. આવું થાય તો ઘણી વખત આ ટેકરો અહીંયા રહી ગયો હોય, આ ન રહ્યો હોય, તો આ રહ્યો હોય એટલે થોડુંક ઉબડ ખાબડ જેવું રહે, ઊંચા નીચું. ઉબડ ખાબડ એટલે મીન્સ કે ઊંચા નીચા જેવું, બરાબર. નક્કર ખડકોની ટેકરીઓ વચ્ચે વચ્ચે જોવા મળે છે, બરાબર. એકદમ નક્કર એટલે કઠણ થાય. તો ઘણી વખત એવી કઠણ ટેકરીઓ હોય તો એ એટલી બધી તૂટતી નથી, ઉપરનો એનો ટોચનો ભાગ તો એમનેમ રહે, એટલે એ થોડુંક ઊંચા નીચા જેવું રહે છે. ઉત્તર કેનેડા, પશ્ચિમ સાઇબેરિયાના મેદાન ઘસારણથી નિર્માણ પામેલા છે. ઘસારણ દ્વારા બનેલા મેદાનને પેનીપ્લેન તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. એટલે આ જોઈએ આપણે કે ઉત્તર કેનેડા છે, પશ્ચિમ સાઇબેરિયા છે, આના મેદાન છે બધાય એ ઘસારણની પ્રક્રિયા દ્વારા બનેલા છે. એટલા માટે ઘસારણની પ્રક્રિયા દ્વારા બનેલા છે ને એટલા માટે થઈ એને જોઈએ આપણે તો એને પેનીપ્લેન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ખાસ એક શબ્દ યાદ રાખવાનો, ઘસારણ દ્વારા મેદાન છે એને પેનીપ્લેન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બીજો શબ્દ એનો યાદ રાખવાનો. ત્યારબાદ આવે છે નિક્ષેપણ, જેને ધોવાણ આપણે કહીશું. નદી, હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલ કાપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી આવા મેદાનનું નિર્માણ થાય છે. તેથી તેને નદીકૃત કે કાપના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોઈએ ખાસ જે ઉદાહરણ આવ્યું કે ભારતમાં ગંગા યમુનાનું મેદાન, ઉત્તર ચીનમાં હાંગોહનું મેદાન, હવાંગહોનું મેદાન, પછી ઇટાલીમાં આવેલું છે એ પો નદી દ્વારા બનેલું લોમ્બાર્ડીનું મેદાન કાપના મેદાનના વિશિષ્ટ દ્રષ્ટાંત એટલે કે ઉદાહરણ છે. જ્યારે મેદાનોનું નિર્માણ સરોવરમાં કાપના નિક્ષેપણથી થાય છે ત્યારે તેને સરોવરના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. કાશ્મીરની ખીણો ભારતના સરોવરના મેદાનનું ઉદાહરણ છે. હવે જોઈએ આમાં સમજવા જેવી બાબત કે નદી છે, હિમનદી એટલે કે જે બરફથી આચ્છાદિત નદીઓ હોય એ છે, પવન છે, એના ઘણા બધા પરિબળો કામ કરતા હોય. એના હિસાબે કાપના નિક્ષેપણ એટલે ધોવાણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી આવા મેદાનનું નિર્માણ થાય છે. તેને નદીકૃત મેદાન કે કાપના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. કે દાખલા તરીકે નદી વહે છે એની બાજુમાં થોડોક એવો ઉબડ ખાબડવાળો જમીન ભાગ છે. ઉબડ ખાબડ એટલે ઊંચા નીચો. દાખલા તરીકે આપણે એનું ઉદાહરણ જોઈએ નીચે તો આવો ભાગ હોય આ, બરાબર. તો હવે એવું થાય કે નદી બાજુમાં વહેતી હોય એટલે ઘણી વખત નદીની પાણી છે એ એક જ ધારું વહેતું એવું ન હોય, બરાબર. ઘણીવાર અતિશય વરસાદ થાય તો નદીનું પાણી મંડે ઉપર જ વહેવા એટલે તરત આપણે પૂરની પરિસ્થિતિ નિર્માણ કરી થાય એવું કંઈ, બરાબર. તો આવી પૂર જ્યારે આવે તો પાણી સાથે માટીની કાપની બધું હોય એમાં, બરાબર. તો એ કાપ છે એ સાઈડમાં ચડતો જાય બાજુના ભાગમાં. તો હવે આ બાજુમાં આવું ઉબડ ખબર હોય અહીંયા કાપ ચડી જાય એટલે આ જે નીચલાણવાળો ભાગ છે અહીંયા બધે કાપ ભરાઈ જાય એટલે આમ એકદમ આમ સમતલ બની જશે, બરાબર. આમ સમતલ બની જાય ઉપરની ભૂ સપાટી. આ બધો ભાગ છે એ તો ભરાઈ ગયો, બરાબર, માટીના કણો. અને ત્યારે જે આ મેદાન બને છે, બરાબર, એને નિક્ષેપણના મેદાન કહેવામાં આવે છે. ને મોસ્ટ ઓફ છે એ નિક્ષેપણના નદીઓ છે એ સારો ઉપરથી કાપ લેવી એટલા માટે કાપના ફળદ્રુપ મેદાન બને છે.
હવે ઘણી વખત સમુદ્રના આગળનો ભાગ હોય, બાજુમાં નદી વહેતી, તો એ સમુદ્રના આગળનો ભાગ છે એ પણ મેદાન બની જાય, બરાબર. એટલા માટે થઈ નદીઓ બનાવે છે, એટલા માટે એને નદીકૃત કાપના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. એનું શ્રેષ્ઠતમ ઉદાહરણ આપણે જોઈએ તો ભારતની અંદર બનેલું ગંગાની યમુના નદીનું મેદાન છે, પછી ચીનમાં છે અવાંગહનું મેદાન છે. ત્યારબાદ આપણે જોઈએ તો ઇટાલીમાં પો નદી દ્વારા બનેલું લોમ્બાર્ડીનું મેદાન છે. આ બધા શ્રેષ્ઠ એવા કાપના મેદાનોના ઉદાહરણ કહી શકાય છે. પછી ઘણી વખત એવું બનતું હોય કે જ્યારે મેદાનોનું નિર્માણ સરોવરમાં કાપના નિક્ષેપણથી થાય ત્યારે એને સરોવરનું મેદાન કહેવાય. હવે કોઈ અહીંયા આવું સરોવર આવેલું છે, બરાબર, નદીની બાજુમાં કોઈ એવો આમ સરોવર છે, બરાબર, કે જેમાં પાણીનો સંગ્રહ થતો હોય, તો નદી અહીંયા બાજુમાં વહેતી હોય, બરાબર, તો એ નદી છે એ કાપનું જે એક સાઈડમાં ચડાવી દઈએ ને સરોવર છે એ આખું બુરાઈ જાય, બરાબર, અને અહીંયા છે એ આખું કાપ પથરાઈ જાય, સરોવર બુરાઈ જાય, જે મેદાન બને એને શું કહેવાય? સરોવરનું મેદાન કહેવાય છે. તો કાશ્મીરની અંદર છે એ ઘણા બધા સરોવર જે હતા, બરાબર, એની અંદર બાજુમાં વહેતી નદીઓએ છે અહીંયા મેદાન બનાવી દીધા. એટલા માટે એ બધા છે એ સરોવરના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ કે મેદાનોનું મહત્ત્વ. મેદાન શું કામ આવે? કે માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનોમાં સ્થપાય છે. સપાટ મેદાન સડક માર્ગ અને રેલવે માટે ઉપયોગી છે. ગીચ વસ્તી ધરાવતા શહેરો મેદાનોમાં આવેલા છે. ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે ઉપયોગી છે. ખેત પેદાશોનો ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે, બરાબર. હવે મેદાન છે એ શું કામ આવે? તો કે સારું એવું ફળદ્રુપ મેદાન હોય તો અહીંયા વેપાર વાણિજ્યની છે તકો વધારે વિકસે, કારણ કે અહીંયા ઉત્પાદન સારું મળતું હોય એટલે લોકો છે વસવાટ અહીંયા વધારે કરે, કારણ કે ખેતીનું ઉત્પાદન સારું મળતું હોય તો મોસ્ટ ઓફ લોકો છે અહીંયા રહેવા માટે જાય છે. અહીંયા છે એ પ્રતિકૂળતા ન હોય, અનુકૂળતા જાજી હોય, બરાબર. પ્રતિકૂળતા એટલે ખરાબ અસર ન હોય અહીંયા, કે પાણીની સમસ્યા હોય, રહેવાની સમસ્યા હોય, બરાબર, તો એવું અહીંયા ન બને. મેદાની વિસ્તારો અહીંયા બધી સુવિધા સારી હોય, પાણીની સુવિધા સારી હોય, ખેત ઉત્પાદન સારું મળતું હોય, ખેત ઉત્પાદન સારું મળે એટલે એને રિલેટેડ અહીંયા ઉદ્યોગ ધંધાનો વિકાસ થયો હોય, ઉદ્યોગ ધંધાનો વિકાસ થયો એટલે સારા એવા લોકોને રોજગારી મળતી હોય એટલે અહીંયા વસ્તી ગીચ વસ્તી હોય એટલે બીજા નાના મોટા છે એ ઘણા બધા રોજગારના જે ક્ષેત્રો છે, બરાબર, વ્યવસાયો છે એ એની સાથે સંકળાયેલો હોય. શાકભાજી છે, અનાજ કરિયાણું છે, આવા કેટલાય વધારે વસ્તી હોય એટલે બધા એનું ચાલે, બરાબર, એટલે બધા લોકોને સારી એવી રોજગારી મળે. એ ઉપરાંત, બરાબર, હવે આવી જ્યાં સગવડતા હોય, આવી જ્યાં વસ્તી હોય અને પાછો સમતલ મેદાન છે એટલે સારી એવો સડક માર્ગ અહીંયા બને અને સારો એવો રેલ માર્ગની પણ અહીંયા વ્યવસ્થા જળવાઈ રહે. એટલા માટે, બરાબર, ઘણી વખત એવો પ્રશ્ન પૂછાય કે સારા એવા મેદાની પ્રદેશમાં વસ્તી કેમ ગીચ હોય છે? એમાં તમે આવા બધા કારણો દર્શાવી શકો કે આવી સગવડ હોય એટલા માટે અહીંયા વસ્તી ગીચ હોય છે, બરાબર. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. હવે ઉપસાગરની વાત છે એ આજે હવે આપણે નેક્સ્ટ લેક્ચર નંબર 4ની અંદર કરશું. આભાર વિદ્યાર્થી મિત્રો.